नमस्कार विद्यार्थी मित्रों, आपणे धोरण 11 कॉमर्स में विषय आंकड़ाशास्त्र प्रकरण 3 नो अभ्यास करीए छीए। मध्यवर्ती स्थितिना माप। मध्यवर्ती स्थितिना माप में अत्यारे आपणे पहोंच्या छीए चतुर्थक, दशांशक अने शतांशक। ई चतुर्थक, दशांशक अने शतांशक में अवर्गीकृत माहिती, वर्गीकृत माहिती में असतत आवृत्ति वितरण अने सतत आवृत्ति वितरण में मैं तमने मारी रीते रकम बनावी अने प्रेक्टिकली दाखलाओ शीखवाड़ी दीधा अने एना उदाहरणों गणावी दीधा। आजे आपणे तमारा पाठ्यपुस्तकना एकाद बे दाखलाओ गणवानी इच्छा छे। तमारा पाठ्यपुस्तक में स्वाध्याय 3.4 में दाखला नंबर 2 छे। दाखला नंबर 2 में तमने कही छे कि नीचे आपेल माहिती परथी Q3, D8 अने P62 नी किंमत शोधो। मैं अहींया रकम एडवांस में लखीने राखी है एटले आपणो समय बचे। रकम आवा प्रकारनी छे, वर्ग छे 0 થી 100, 100 થી 200 एवी रीते। आवृत्ति 5, 18, 24, 7, 5 અને 1। આપણે લાસ્ટ લેક્ચર में सतत आवृत्ति वितरण में एक दाखलो अवो गणी ज गया छीए એટલે આપણે જાજુ કંઈ વિચારવાની જરૂરિયાત નથી રહેતી। સંચય આવૃત્તિની કોલમ બનાવતા હવે આપણને આવડી ગઈ છે। સૌથી પહેલા તો 5 ના 5 એમનેમ, 5 ने 18, 23, 23 ने 24, 47, 47 ने 7, 54, 54 ने 5, 59, 59 ने 1, 60। એટલે જાજુ કંઈ વિચારવાનો પ્રશ્ન આવતો નથી। હવે જો આપણે વિચારીએ તો સૌથી પહેલા એને આપણને મેળવવાનું કીધું છે Q3। Q3 એટલે બાળકો ત્રીજો ચતુર્થક થાય। ચતુર્થક છે ત્રીજો એટલે Q3। આ એનો પહેલો પ્રશ્ન છે। Q3 છે એટલે સહગુણકમાં 3 તો મૂકવા જ પડે અને સતત આવૃત્તિ વિતરણ છે એટલે સૂત્ર થાય n/4। હવે 3 કૌંસમાં 60/4 એટલે 60/4 કરો એટલે 15 આવશે। 15 તેરી 45મું અવલોકન આપણે CF માં જોવાનું છે કે આ 45મું અવલોકન છે એ આ સંચય આવૃત્તિમાં શેમાં સમાવેશ થાય। તો 45મું અવલોકન છે એ 5 માં સમાય તો કે ના, 23 માં સમાય તો કે ના, 47 માં સમાય તો કે હા। તો એનો મતલબ એવો થયો કે આપણો ત્રીજા ચતુર્થક માટેનો વર્ગ જે છે એ 8 હશે। હવે આપણે સૌથી પહેલા તો L એટલે અધઃસીમા બિંદુ કેટલું 200। આવૃત્તિ વિતરણ છે ને એ નિવારક છે એટલે 0.5 પાછળ ખસવાની જરૂરિયાત રહેતી નથી એટલે L બરાબર અધઃસીમા કેટલા 200। CF એટલે ઉપરની સંચય આવૃત્તિ કેટલી 23। F એટલે સામેની આવૃત્તિ કેટલી 24 અને C એટલે વર્ગ લંબાઈ કેટલા થાય છે તો કે 100। તો જેમ આપણે મધ્યસ્થમાં સૂત્ર બનાવતા એમ જ આપણે આમાં સૂત્ર બનાવી નાખવાનું। Q3 બરાબર L પ્લસ 3 કૌંસમાં n/4 જે ઉપર મૂક્યું છે ઈ જ માઇનસ CF છેદમાં F ગુણ્યા C। L એટલે અધઃસીમા બિંદુ કેટલા 200। 3 કૌંસમાં n/4 ની કિંમત આપણી પાસે છે જ 45। ઈ જ સીધી મૂકી દેવાની। જો એ ન મૂકવી હોય તો પાછી ગણતરી કરો। 3 કૌંસમાં 60/4 એવી રીતે ટ્રાય કરીએ। 60/4 માઇનસ CF કેટલા છે તો કે 23, F કેટલા છે તો કે 24, C એટલે વર્ગ લંબાઈ કેટલાની છે તો કે 100 ની છે। હવે આપણે વિચારીએ તો 200/200 એમને 3 કૌંસમાં 60/4 હવે 60/4 એટલે 15, 15 તેરી કેટલા થાય 45। તો એ આ જ સંખ્યા આવી કે નહીં તો પહેલેથી મૂકી દેવામાં શું તકલીફ હતી કાંઈ નહીં। હવે એમ મૂકશું 45 માઇનસ અહીંયા કેટલા છે 23 છેદમાં 24 ગુણ્યા 100। 200 પ્લસ 45 માંથી 23 બાદ કરવાના છે એટલે 5 માંથી 3 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2 ગુણ્યા 100/24। હવે આપણે આપણી પ્રિય વસ્તુની જરૂરિયાત પડશે કેલ્ક્યુલેટર। આપણે 22 ગુણ્યા 100 કરવાના છે। 22 ગુણ્યા 100 અને એનો ભાગાકાર કરવાનો છે કોનાથી 24 થી એટલે ભાંગા કરી નાખીએ 24
એટલે 91.67 આવે છે 91.67 અને 200 અને 91.67 નો સરવાળો કરો એટલે Q3 ની કિંમત છે ને એ 291.67 આ તમારી Q3 ની કિંમત આવશે। તો આ પહેલી કિંમત આપણને મળી ગઈ, ત્રીજો ચતુર્થક એટલે કે Q3। હવે આપણને મેળવવાનું કીધું છે D8 એટલે કે 8મો દશાંશક। અહીં લખીએ D8, મેં તમને સૂત્ર બનાવતા શીખડાવી દીધું છે। 8મો દશાંશક છે એટલે સહગુણકમાં 8 તો આવશે જ, સતત આવૃત્તિ વિતરણ છે એટલે n ના છેદમાં દશાંશક કેટલાથી ભાંગે તો કે 10 થી, એટલે 8 કૌંસમાં 60 ના છેદમાં 10, એક એક 0 ઉડી જાય, 8 ગુણ્યા 6, 8 છક 48મું અવલોકન CF માં જોતા 48 છે, 48 છે। સંચય આવૃત્તિની કોલમમાં આવી જાઓ, સંચય આવૃત્તિની કોલમમાં જો તમે આવી જાઓ તો 48 છે એ 5 માં સમાય તો કે ના, 23 માં સમાય તો કે ના, 47 માં સમાય તો કે ના, 48 માં સમાય તો કે હા। તો આ આપણો 8મા દશાંશક માટેનું વર્ગ થયો। હવે L એટલે અધઃસીમા કેટલી 300, CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 47, આ વર્ગની ઉપરની સંચય આવૃત્તિ, F એટલે જે વર્ગ આવ્યો હોય એની સામેની આવૃત્તિ। તમારે આવા કુંડાળા કરવાના નથી, આ તો હું તમને સમજાવવા માટે લખું છું। ચાલો, L બરાબર અધઃસીમા આપણે લખ્યા 300, CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 47, F એટલે સામેની આવૃત્તિ 7 અને વર્ગ લંબાઈ બધાયમાં સમાન જ છે એટલે C બરાબર વર્ગ લંબાઈ કેટલી 100। ચાલો, આપણે મેળવવાનું છે બાળકો D8, D8 બરાબર L પ્લસ 8 ઇન્ટુ બ્રેકેટ n/10 માઇનસ CF/F ઇન્ટુ C। ઇંગ્લિશ મીડિયમમાં નથી ભણતા મને ખબર છે, ગુજરાતીમાં ભણીએ। L બરાબર અધઃસીમા કેટલા 300, 8 કૌંસમાં n ના છેદમાં 10 ની કિંમત જો અહીંયા છે જ 48, તો એ જ મૂકી દેવાય, પાછી આપણે કિંમત મૂકવાની જરૂરિયાત રહેતી નથી કારણ કે આપણે ઉપર સૂત્ર દર્શાવી દીધું છે। એટલે અહીંયા 48 રેખા, CF એટલે ઉપરની સંચય આવૃત્તિ કેટલી 47, F એટલે સામેની આવૃત્તિ 7 અને વર્ગ લંબાઈ કેટલાની છે 100 ની। 300 પ્લસ 48 માંથી 47 જાય તો 1 ગુણ્યા 100 છેદમાં 7, 100 એકુ 100। હવે 100 નો ભાગાકાર કરવાનો છે 7 થી એટલે 14.29 આવે છે, 14.285 એટલે ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો હોય તો બીજો આંકડો 1 પોઈન્ટ વધી જાય। આ હું તમને મધ્યકથી શીખડાવતો આવું છું એટલે હવે તમને ખ્યાલ આવી ગયો હશે। 300 પ્લસ 14.29 એટલે 314.29 D8 ની વેલ્યુ થાય। તો આ આપણે 8મા દશાંશકની કિંમત મેળવી દીધી। પૂરું નથી થયું, આવો અહીંયા આપણને Q3 કીધો તો, D8 કીધો તો અને P62 મેળવવાનો કીધો છે। આપણે Q3 મેળવી લીધો અને D8 મેળવી લીધો, હવે આપણે મેળવવાનું શું છે તો કે P62। 1 મિનિટ જોઈ લ્યો પછી આગળ વધીએ। રેડી, હવે આપણે મેળવવાનું શું છે તો કે P62। P62 મેળવવાનું છે તો P એટલે કોણ પર્સન્ટાઇજ એટલે કે શતાંશક। તો શતાંશક છે એ કેટલાથી ભાંગે 100 થી ભાંગે કે નહીં, તો સૂત્ર બનાવો 62 n કૌંસમાં 100। હવે 62 કૌંસમાં 60 ના છેદમાં 100, હવે 60 ભાગ્યા 100 કરો એટલે 0.6 આવે। હવે 62 ગુણ્યા કેટલા કરવાના 0.6, તમને આવડે છે મને નથી આવડતું એટલે હું તો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ। 62 ગુણ્યા 0.6 એટલે 37.2 મું અવલોકન CF માં જોતા। 37.2 મું અવલોકન જે છે એ આપણે સંચય આવૃત્તિમાં CF માં જોવાનું છે।
37.2 છે એ શેમાં સમાય? 5 માં સમાવેશ થાય તો કે ના, 23 માં સમાવેશ થાય તો કે ના, 47 માં સમાવેશ થાય તો કે હા. તો કે આ જ આપણો પાછો P62 માટેનો વર્ગ થયો. એટલે L એટલે અધઃસીમા કેટલી? 200. CF એટલે તમારે જે વર્ગ આવ્યો હોય એની ઉપરની સંચય આવૃત્તિ 23. F એટલે આપણે જે વર્ગ આવ્યો હોય એની આવૃત્તિ કેટલી? 24. અને C બરાબર વર્ગ લંબાઈ આપણી પાસે કેટલી છે? 100. બસ તો હવે P62 નું સૂત્ર મૂકીએ. L પ્લસ P62 માટે 62 ઇન્ટુ બ્રેકેટ n ના છેદમાં 100 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. આ આપણું સૂત્ર થઈ ગયું. હવે L બરાબર કેટલા છે? તો કે 200. 62 કૌંસમાં n ના છેદમાં 100 ની કિંમત જો અહીંયા આપણી પાસે છે જ 37.2 મૂકી દો. CF કેટલા? તો કે 23. F કેટલા? તો કે 24. C ની કિંમત કેટલી? તો કે 100. હવે આપણે વિચારીએ તો 200 પ્લસ 37.2 માંથી 23 બાદ કરો. 37.2 માઇનસ 23 એટલે 14.2 ગુણ્યા 100 ના છેદમાં કેટલા છે? 24. એટલે 200 પ્લસ 14.2 ગુણ્યા 100 ભાંગા 24 એટલે 59.17. એટલે 259.17 આ આપણી P62 ની વેલ્યુએશન આવી ગઈ. તો બાળકો આ વસ્તુ સતત આવૃત્તિ વિતરણમાં આપણને જ્યારે ચતુર્થક, દશાંશક અને શતાંશક શોધવાના કીધા હોય ત્યારે આપણે આ રીતનો ઉપયોગ કરવાનો છે. બરાબર? એટલે સૂત્ર કેવી રીતે બનાવ્યું એ તો આપણે શીખી જ ગયા છીએ, પણ આ મોટું સૂત્ર મૂકતી વખતે મેં જે રીતે અહીંયા કોષ્ટક બનાવેલું છે, બોક્સ બનાવેલું છે, એવી રીતે તમારે જે વર્ગ આવે ને એની ઉપર તમારે બોક્સ બનાવી નાખવાનું. કારણ કે ઉપરની સંચય આવૃત્તિ લેવામાં અને સામેની આવૃત્તિ લેવામાં આપણે કોઈ જગ્યાએ ભૂલ કરી બેસીએ નહીં. એટલા માટે થઈને આપણે આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખવાનો છે. આ P62 મેળવેલા છે, તમે એક વખત જોઈ લ્યો. હવે આપણે સતત આવૃત્તિ વિતરણમાં નિવારક આવૃત્તિ વિતરણના દાખલા જોઈ લીધા. એક દાખલો આપણે એવો જોઈએ કે અનિવારક આવૃત્તિ વિતરણ વાળો હોય એટલે આપણી આ ચતુર્થક, દશાંશક અને શતાંશક વાળી મેથડ છે એ પૂરી થઈ જાય. જુઓ, મેં અહીંયા હેડિંગ આપ્યું છે વિભાગ E, સ્વાધ્યાય 3 નો દાખલો છે. દાખલા નંબર કેટલામો છે? 3જો. ધ્યાન આપજો, રકમ કંઈક આવા પ્રકારની છે. વર્ગ આપ્યા છે 25 થી 29, 30 થી 35, 30 થી 34 આપેલા છે, 35 થી 39, 40 થી 44, 45 થી 49, 50 થી 54 અને 55 કે તેથી વધુ. આવૃત્તિ સંખ્યા આપેલી છે 9, 17, 32, 24, 10, 5 અને 3. આપણને મેળવવાનું કીધું છે Q1 અને D4. આ બે વસ્તુ આપણને મેળવવાની કીધેલી છે. હવે જો આપણે વિચારીએ તો Q1 અને D4 મેળવવાના હોય તો આપણે સંચય આવૃત્તિની કોલમ તો બનાવવી પડશે. CF છે આપણે બનાવી નાખીએ. 9 ના 9 એમને 17 અને 9 બેનો સરવાળો કરીએ. એટલે કેટલા થશે? 26. 26 માં 32 ઉમેરીએ, કેટલા થશે? 58. 58 માં 24 ઉમેરીએ, કેટલા થશે? 82. 82 માં 10 ઉમેરીએ એટલે 92. 92 માં 5 ઉમેરીએ એટલે 97 અને 97 માં 3 ઉમેરીએ એટલે 100. તો અહીંયા જે છેલ્લી સંખ્યા છે એ જ આપણા માટે આવૃત્તિઓની સંખ્યા એટલે કે n બને છે. એટલે n બરાબર આપણી પાસે કેટલા છે? 100.
હવે સૌથી પહેલા આપણે મેળવવાનું શું છે તો કે પ્રથમ ચતુર્થક એટલે કે Q1. તો પહેલો ચતુર્થક હોય એટલે સૂત્ર ડાયરેક્ટ n ના છેદમાં 4 જ આવે, કારણ કે સહગુણકમાં 1 મૂકવાની કઈ જરૂર પડે નહીં. હવે n ના છેદમાં 4, n બરાબર કેટલા છે 100, 100 ના છેદમાં 4 એટલે 25મું અવલોકન CF માં જોતા. 25મું અવલોકન જોઈએ તો સંચય આવૃત્તિની કોલમમાં જાવ તો 25 છે એ 9 માં સમાય તો કે ના, 26 માં સમાય તો કે હા. તો એનો મતલબ એવો થયો કે આ આપણા માટે પ્રથમ ચતુર્થકનો વર્ગ થયો. આપણે કેટલા ચલ જોઈએ છીએ? એક તો L, બીજું CF, ત્રીજું F અને ચોથું C. આ 4 ચલની આપણે જરૂરિયાત છે. L એટલે અધઃસીમા 30, પણ જુઓ 29 પછી 30, 34 પછી 35, 39 પછી 40, 44 પછી 45. એનો મતલબ એવો થયો કે આવૃત્તિ વિતરણ છે એ અનિવારક છે, એટલે તમે L બરાબર ડાયરેક્ટ 30 લઈ શકો નહીં, તમારે 0.5 પાછળ ખસવું પડે, એટલે 30 માઇનસ 0.5 કરો એટલે L બરાબર 30 નો આવે. શું આવે? 29.5, કારણ કે આવૃત્તિ વિતરણ છે એ કેવું છે? અનિવારક છે. આ વસ્તુ મેં તમને મધ્યસ્થમાં પણ શીખડાવી દીધેલી છે. હવે CF એટલે આની ઉપરની સંચય આવૃત્તિ કેટલી છે? 9. F એટલે આની સામેની આવૃત્તિ કેટલી છે? 17. અને C એટલે વર્ગ લંબાઈ 30 થી 34 એટલે વર્ગ લંબાઈ કેટલી થાય? 5. એનો મતલબ એવો થયો કે C બરાબર કેટલા થાય? 5. હવે મધ્યસ્થ આપણે ચતુર્થક ગોતવાનો છે પહેલો. Q1 બરાબર L પ્લસ n ના છેદમાં 4 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે અધઃસીમા 29.5, n ના છેદમાં 4 એટલે 25 છે જ આપણી પાસે, 100 ના છેદમાં 4 મૂકી દો. CF 9 છે, F છે એ કેટલું છે? 17 અને C બરાબર વર્ગ લંબાઈ કેટલા છે? 5. 29.5 પ્લસ 25 માંથી 9 જાય તો 16 ગુણ્યા 5 છેદમાં 17. 16 પંચા કેટલા થાય? 80. એને આપણે ભાગાકાર કરવાનો છે કોના વડે? 17 વડે, એટલે 4.71 એટલે 29.5 વત્તા 4.71 એટલે 29.5 વત્તા 4.71 એટલે 34.21. આ Q1 છે એ કેટલા મળે છે તો કે 34.21. હવે મેળવવાનું છે D4. D4 છે એટલે સહગુણકમાં 4 મૂકવા પડે. વાં 1 હતું તો 1 મૂકવાની કંઈ જરૂરિયાત રહેતી નથી. 4 કૌંસમાં n ના છેદમાં દશાંશક છે એ કેટલાથી ભાંગે? 10 થી ભાંગે. 4 કૌંસમાં 100 ના છેદમાં 10, એક એક મીંડું ઉડી જાય. 4 ગુણ્યા 10 એટલે 40મું અવલોકન CF માં જોતા. 40મું અવલોકન CF માં જુઓ એટલે તમારે સંચય આવૃત્તિ પાસે પાછું આવવું પડે. 40મું અવલોકન છે એ 9 માં સમાય તો કે ના, 26 માં સમાય તો કે ના, 58 માં તો કે હા. હવે આપણો D4 વર્ગ છે એ આ થશે. L એટલે અધઃસીમા 35, પણ 35 નથી લેવાના, આપણે અનિવારક આવૃત્તિ વિતરણ છે એટલે 35 માંથી 0.5 બાદ કરવા પડે એટલે 34.5 થાય L ની કિંમત. CF એટલે ઉપરની સંચય આવૃત્તિ 26 છે, F એટલે સામેની આવૃત્તિ 32 છે અને C એટલે વર્ગ લંબાઈ કેટલી છે? 5. હવે D4 નું આપણે સૂત્ર મૂકી દઈએ. D4 બરાબર L કૌંસમાં 4 n ના છેદમાં 10 માઇનસ CF છેદમાં F ગુણ્યા C. L એટલે અધઃસીમા બિંદુ 34.5. 4 કૌંસમાં n ના છેદમાં 10 ની કિંમત આપણી પાસે છે કેટલી તો કે 40. CF કેટલા છે? 26. F કેટલા છે? 32 અને વર્ગ લંબાઈ કેટલી છે? 5 ની. 34.5 એમને એમ રાખીએ, 40 માંથી 26 બાદ કરીએ એટલે 14 મળે, એને ગુણ્યા 5 તો 14 પંચા કેટલા થાય? 70. 34.5 વત્તા 70 ભાગ્યા 32 કરવાના છે. હવે 70
ભાંગા 32 કરો એટલે 2.19 આવશે. હવે 34.5 અને 2.19 એટલે 36.69. આ તમારા માટે કોની કિંમત થઈ? તો કે D4 ની કિંમત થઈ. તો અહીંયા તમારું ચતુર્થક, દશાંશક અને શતાંશક છે એ કમ્પ્લીટ થઈ છે. 3.5 સ્વાધ્યાયમાં આપણને મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક અને શતાંશક બધું આપ્યું હતું મિક્સમાં. આપણે આપણી રીતે રકમો બનાવી અને દરેક ચલ ગોતી લીધા. એટલે અહીંયા તમારું આમ જુઓ તો સ્વાધ્યાય 3.5 છે એ પૂરું થઈ જાય. બરાબર. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળની મેથડનો અભ્યાસ કરશું.